ફિઝિકલી એક્ટિવિટી જરૂરી હોય છે, પણ એના કરતા મેન્ટલી પાવર વધારવો બહુ જરૂરી છે. કારણ કે જે કાંઈ શારીરિક કે માનસિક કે આર્થિક કે સામાજિક કે આધ્યાત્મિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો પોતાનો પ્રાણવાયુ છે, પોતાનું મન છે. અને મનને કોઈ સુધારી શકે નહીં પ્રાણવાયુ સિવાય. મનને સુધારવું હોય તો પ્રાણવાયુ વાપરવો પડે. તો આપણે હવે આજે જે વિરેચન ક્રિયા કરવી છે એ હિપ્નોટિક હુંકાર પ્રાણાયામ બહુ ઇફેક્ટિવ છે. ઓમનો ધ્વનિ કરવાનો છે, ભ્રમણનું ગુંજન ઓમના ધ્વનિથી. નાકેથી ઝટકા સાથે શ્વાસ છોડીને પેટને અંદરની તરફ ખેંચતા ખેંચતા ભ્રમણનું ગુંજન કરવાનું છે. બહુ ઇફેક્ટિવ પ્રાણાયામ છે બ્રેનને સુપર પાવર બનાવવા માટે. આંખો બંધ રાખીને ક્રિયા કરવાની છે. સ્ટાર્ટ. તો સતી પછી પ્રભાસ ક્ષેત્રમાં જાય છે. ચંદ્રમાનું કમર સુધીનું શરીર નિસ્તેજ થઈ ગયું હોય છે. રોહિણી, રેવતી, ચંદ્રના માતા પિતા અને સતી આ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે બધા સાથે મળીને. ચંદ્રમાં બેડ રેસ્ટ છે, સુતા સુતા કરે છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષ્યમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષ્યમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષ્યમામૃતા. આ મંત્રનો સતત જાપ ચાલતો હોય છે. આ જાપ કરતા કરતા કેટલાય દિવસો વીતી જાય છે. અને શિવરાત્રિની રાત્રિએ ભગવાન શિવનું પ્રાગટ્ય થાય છે.
ભગવાન શિવ વરદાન માગવાનું કહે છે ચંદ્રમાને. ત્યારે ચંદ્રમા વાત કરે છે કે મને મારા સસરાએ શ્રાપ આપ્યો છે, એમાંથી મને મુક્તિ જોઈએ છે. ત્યારે ભગવાન શિવ કહે છે કે ભાઈ મારે આમે લક્ષ પ્રજાપતિ સાથે વાંધો ચાલે છે. હવે જો હું તમને શાપ મુક્ત કરીશ તો એને મારા તરફનો ભાવ વધારે ખરાબ થશે, માટે હું તમને શ્રાપમાંથી મુક્ત તો કરી શકું, પણ અડધો તમને 15 દિવસ સુધી શ્રાપમાંથી મુક્ત કરી શકું ને 15 દિવસ પાછું તમારે ક્ષયનો ભોગ બનવો પડે. ક્રમશઃ તમારો ઉદય થાય 15 દિવસ અને ક્રમશઃ તમારો અસ્ત થાય. તો ચંદ્રમા કે જેમ તમારી કૃપા હોય, પણ કે તમે કલંકિત નથી એનું પ્રમાણ હું તમને આપીશ. તમને અર્ધચંદ્રના આકારે મારા મસ્તક ઉપર ધારણ કરીશ. તો આ મહાશિવરાત્રીના દિવસે આ પ્રસંગ બનેલો છે અને સોમનાથની અંદર બનેલો છે, જેને પ્રભાસ ક્ષેત્ર કહેવામાં આવે છે. અને એ સોમનાથની અંદર શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને એનું નામ આપ્યું સોમેશ્વર મહાદેવ. આ ચંદ્રમાએ ત્યાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરેલો અને શ્રાપમાંથી અડધી મુક્તિ મળેલી. જે આજે પણ 15 દિવસ ચંદ્રની વૃદ્ધિ થાય છે અને 15 દિવસ ક્રમશઃ ચંદ્રનો ક્ષય થતો જાય છે. તો મહામૃત્યુંજય મંત્ર બહુ મહત્વપૂર્ણ છે, ઇફેક્ટિવ છે. તો મહામૃત્યુંજય મંત્ર ની અંદર જયારે એમ કહેવામાં આવે છે કે ઓમ ત્રંબકમ, ત્રંબકમ નથી, ઓમ ત્રયંબકમ છે. શું છે? ઓમ ત્રયંબકમ. 3 દલ બીલીપત્ર, એની અંદર તમારા શરીરની દુર્ગંધ દૂર કરવાની તાકાત છે. ઓમ ત્રયંબકમ યજામહે. જો તમે ત્રિદલ બીલીપત્ર સવારમાં નૈણા કોઠે ચાવી જાઓ તો તમારા શરીરમાંથી આવતી દુર્ગંધો દૂર થઈ જાય. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. તો તમારું ડાયાબિટીસ મટી જાય. પુષ્ટિવર્ધનમ, દુર્ગંધ દૂર થઈ જાય, તમારું ડાયાબિટીસ ભાગી જાય. ઉર્વા એટલે ઉરે ઉરની અંદર રૂકમીવ, જે બંધન ઉત્પન્ન કરનાર તત્વો તમારા શરીરની અંદર રોગકારક તત્વો છે કે જે મૃત્યુનું કારણ બની શકે છે. ઉર્વા રૂકમીઓ બંધનાન મૃત્યુર્મુક્ષીય મામૃતામ. આપણને મૃત્યુના મુખમાંથી બચાવવાનું કામ કરે છે. પણ ખાલી મંત્ર જીપે નહીં ચાલે, બીલીપત્ર ખાવું પડશે. આ વસ્તુ સમજજો. આટલો બીલીપત્રનો પ્રભાવ છે ડાયાબિટીસ માટે, પછી દુર્ગંધ માટે, શરીરની દુર્ગંધ માટે. ઉર્યાવરની અંદર સુગંધ આવવા માંડે, તમારા શરીરની અંદર દિવ્ય ચેતનાઓ પ્રાપ્ત થવા લાગે.
પણ આ બધું આપણે કરવાનું છે. બીજા કોઈ મંત્ર કરે અને આપણને ફાયદો થઈ જાય તો બહુ માની લેવાને કારણ નહીં. અત્યારે પ્રાણાયામ તમે કરો છો તમને જ ફાયદો થશે. તમારી બદલીમાં હું પ્રાણાયામ કરું તમને ફાયદો નહીં થાય. તમારી બદલીમાં કોઈ દવા ખાઈ લઈએ તો આપણો રોગ નહીં મટે. આપણને ભૂખ લાગી છે તો ભોજન આપણે જ લેવું જોશે. આપણને મળમૂત્ર ત્યાગ કરવાનું ઉત્પન્ન થયું છે તો એ આપણે જ કરવું પડશે, બીજા કોઈ નહીં કરે. એમ પ્રાણાયામ આપણે કરવાના છે. કારણ કે શિવ તત્વનો મોટામાં મોટો દિવસ છે શિવરાત્રિ, મહાશિવરાત્રિ છે. દર મહિને શિવરાત્રિ તો આવે જ છે, પણ આજે મહાશિવરાત્રિ છે. આજના દિવસે સોમેશ્વર મહાદેવનું પ્રાગટ્ય થયેલું. આજના દિવસે ચંદ્રમાને પોતાના ભાલ ઉપર ધારણ કરેલ. આજના દિવસે ચંદ્રમા શ્રાપમાંથી મુક્ત થયેલ. એટલે જો અમાસ પછીના બીજા દિવસે મહાશિવરાત્રિ 14 ની રાત્રે ગણાય છે. ચૌદસની રાત્રિ અને અમાસની શરૂઆત. એકમથી ચંદ્રમાનું તેજ વધવા માંડે છે. એમ આપણી અંદર પણ જેમ જેમ પ્રાણાયામ કરશું તેમ તેમ ચંદ્રમાની શીતળતાની વૃદ્ધિ થશે, તેમ તેમ આપણી અંદર સૂર્ય તત્વની વૃદ્ધિ થશે, તેજસ્વીતા આવશે. તો પ્રાણાયામ સમાપ્ત કરશું અને આપણે હવે તક દીનાધીન તક કરશું. તક દીનાધીન તક, ઓમ 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 તક દીનાધીન તક. વિશ્રામ. બંને હાથની હથેળી ઘસીશું, આંખો પર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાની મસાજ કરતા કરતા હાથ હટાવશું. બંને પગ લાંબા કરી થપથપાવી લઈશું, પંજા ટકરાવી લઈશું. તો શરીરના ગમે તેવા રોગ હોય, જ્યારે કોઈ દવાઓ કામ ન કરે, જ્યારે કોઈ પદ્ધતિ કામ ન કરે, ત્યારે પ્રાણવાયુનું કામ શરૂ થાય છે. અને પ્રાણવાયુનું વહન આપણે કરવાનું હોય છે. ગમે તેવી આધિ વ્યાધિ ઉપાધિ હોય, પ્રાણવાયુનું વહન કરો એટલે સમસ્યાઓમાંથી મુક્તિનો માર્ગ શરૂ થઈ જાય છે. પલોઠી લગાવી લેશું. હવે પ્રાણાયામ કરવાનો છે. તો આજે આપણે લોએસ્ટ કપાલભાતિ કરશું. 5 પ્રકારની ક્રિયાઓ, 7 પ્રકારની. પેલું જીભ તાળવે ટચ અને ચહેરા ઉપર પ્રસન્નતા, પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા, બંને નાસિકા વાટે શ્વાસ ભરવાનો. એ બીજી પ્રક્રિયા. ત્રીજી પ્રક્રિયા, 5 કાઉન્ટ સુધી શ્વાસ રોકવાનો. ચોથી પ્રક્રિયા, કપાલભાતિની જેમ એક સ્ટ્રોક લગાવવાનો.
પાંચમી પ્રક્રિયા બ્રહ્મના ગુંજન સાથે શ્વાસ છોડવાનો, અને છઠ્ઠી પ્રક્રિયા જે છે એ શ્વાસને બહાર રોકી રાખવાનો, અને સાતમી પ્રક્રિયા જે છે એ પેટને અંદર બહાર એટલે કે અગ્નિસાર કરવાનો. લોએસ્ટ કપાલભાતિ, ધીમી ગતિનો કપાલભાતિ. આટલી બધી પ્રક્રિયામાંથી પસાર થાવ એટલે લગભગ 5 થી 10 સેકન્ડનો સમય લાગે. કેટલો સમય લાગે? ઓછામાં ઓછો 5, 10, અને કોઈ વ્યવસ્થિત કરે તો 15 સેકન્ડનો સમય લાગે. તો આખો શ્વાસ વાપરતા તમને 15 સેકન્ડ થાય. ભરો અને છોડો એ સમય દરમિયાનનો જે સમય છે એ 10 થી 15 સેકન્ડ થાય. તો 1 મિનિટના 4 થી 6 શ્વાસ થાય. કેટલા? અને એનાથી ને વ્યવસ્થિત તમે કરો તો 1 મિનિટમાં 2 જ શ્વાસ વપરાય, માત્ર 2. પણ એ આપણા પોતાના હાથમાં છે, આપણે કઈ ગતિએ કરવું તો જોઈ લેશું. જીભને તાળવે ટચ રાખીને સમજાઈ ગયું બધાને? તમારી કેપેસિટી મુજબ શ્વાસ જેટલો લાંબો છૂટે એટલો છોડવાનો છે. તમારી કેપેસિટી મુજબ 5 કાઉન્ટ સુધી શ્વાસ રોકવાનો છે. તમારી કેપેસિટી મુજબ કપાલભાતિનો એક સ્ટ્રોક લગાવવાનો છે. તમારી કેપેસિટી મુજબ બ્રહ્મના ગુંજન સાથે શ્વાસ છોડવાનો, અને કેપેસિટી મુજબ બહાર શ્વાસ રોકીને પેટને અંદર બહાર કરવાનું છે, અને કેપેસિટી મુજબ જ ભરવાનો છે. અતિક્રમણ બિલકુલ નથી કરવાનું. બીજાએ કેમ કર્યું એની કોપી નથી મારવાની. તમારી મૌલિકતાનો ઉપયોગ કરવાનો છે. તમારી શારીરિક અને માનસિક ક્ષમતાનો ઉપયોગ કરીને આ પ્રાણાયામ કરવાનો છે. ઓકે, સ્ટાર્ટ. નો સમજાનું હોય હાથ ઊંચો કરજો, પૂછી લેજો. બતાવવું જ જોઈએ ને. ક્રેક થઈ ગયું તો બેન કેટલી તકલીફ થઈ જાય. ત્યાં પછી પ્લાસ્ટર બ્લાસ્ટર કરાવવું પડે. હે, ક્યાં ભટકાઈ? આની પેલા તમે મને કીધું તો એનાથી સારું ન થયું. સારું નથી હજી. પછી તમારી હાથે કરવાનું કીધું હતું ને મેં. આ બાજુ વધારે દુખે છે કે આ બાજુ વધારે દુખે છે? આ બાજુ વધારે દુખે છે કે આ બાજુ? અહીં ઓછું દુખે ને? નહીં, આમ આ બાજુ વધારે દુખે, આ બાજુ ઓછો દુખે છે. અચ્છા, અહીંયા બેન અડધો પગાર થઈ ગયો ખબર છે ને?
ખબર છે અડધો પગાર થઈ ગયો તો પાર્લરમાં લડવાનું મોઢું છોડાય રાતને એમ કોને કે હું જમું છું તો એનું મોઢું છોડે મારે કેવું પડે 10 મિનિટ દિવસ એમ નથી કરવું શું કરું એ પોતે આખરી પાર્લરમાં બેસે હું ઘરે કંઈક કામ કરતો ઘરે કામ ફોન કરે આવી જાવ ઘરે હું એમ કોને કે સાંજે જરાક મન ફ્રેશ કરો તો બહાર નીકળી જઈ ઘાટમાં મચાવતા આમ છે શું ફ્રેશ રાખવા માટે જ કરું છું એનાથી ખુશી થાય તો અહીંયા દવા હા તો બહુ દુઃખ છે બરાબર બરફ લગાવો મટી જશે ઓકે કામ તો બધું થાય છે આમાં થાય છે મટી જશે તો આ કપાલભાતી છે લોએસ્ટ આ પ્રાણાયામ બહુ મહત્વનો છે સામાન્ય રીતે બધા કપાલભાતી 1 મિનિટની અંદર 60 સ્ટ્રોક લગાવતા હોય છે એ પ્રક્રિયા બહુ સારી છે નકામી નથી પણ એનાથી પણ વધારે ઇફેક્ટિવ આ ક્રિયા છે કારણ કે આની અંદર અંતરકુંભક બાહ્ય કુંભક